સ્વાધ્યાયનો દાખલો 2.9 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને બી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તેથી તમે આકૃતિ જોઈ શકો છો કે અહીંયા C1 C2 C3 C4 બરાબર આ 4 કેપેસિટરનું નેટવર્ક છે બરાબર, અને તેને અહીંયા 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો માની લો અત્યારે બરાબર, કારણ કે અહીંયા તમારે જોવું પડે જો કે 500 વોલ્ટની બેટરી જોડેલી હોય બરાબર, અને ધન અને ઋણ છે તો ધનમાંથી પ્રવાહ નીકળે બરાબર છે. અહીંયાથી દાખલ થયો ત્યાં તમે જંક્શન મળશે એટલે જંક્શનના પ્રવાહ આ રીતે દાખલ થાય, આ રીતે દાખલ થયો. તો હવે તમે જો આ જંક્શન પાસેથી તમે જોશો તો પ્રવાહ બિલકુલ પણ બરાબર તૂટતા વગર બિલકુલ પણ બાયફર્ગેટ કર્યા વગર એક જ દિશામાં આગળ વધે છે અને ફરીથી એક જંક્શન મળે છે. આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો, આ તમને સમજ પડવી જોઈએ કે તમે C1 C2 અને C3 આ બધામાંથી પસાર થતો પ્રવાહ એક સમાન છે બરાબર, એક સરખો પ્રવાહ વયા જ કરે છે અને તેને પરિણામે C1 C2 અને C3 એ શું છે, એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે બરાબર છે. ઓકે, તો આપણે પહેલેની વાત કરી નાખીએ. જો કે C1 આપણે આ આકૃતિને કેવી રીતે ડ્રો કરી શકીએ કે આ C4 ને રવા દો અત્યારે બરાબર, કારણ કે અહીંયા C4માંથી પસાર થતો અને આમાંથી પસાર થતો પ્રવાહ અલગ અલગ થઈ જવાનો છે. એટલે સૌથી પહેલાં C1 C2 અને C3 કેવા છે, શ્રેણીમાં છે. એટલે સૌથી પહેલાં આપણે આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી કાઢીએ કે C1 C2 અને C3 શ્રેણીમાં જોડાયેલા હતી તેનું સમતુલ્ય કેપેસિટન્સ શું મળશે વિદ્યાર્થી મિત્રો. જો આપણી પાસે શ્રેણી જોડાનું સૂત્ર છે 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. હવે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ એક સમાન 10 માઇક્રોફેરેડ છે ને, એટલે આપણે લખી શકીએ કે 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/10 વત્તા 1/10 વત્તા 1/10, છેદ સરખો છે એટલે અંશનો સરવાળો કરો એટલે 3/10. એટલે તમને જે સૌથી પહેલાં C' મળ્યો તે કેટલો મળ્યો, 10 ઉલટું કરો બરાબર ને, વ્યસ્ત છે ને, એટલે C' ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 10/3 માઇક્રોફેરેડ. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમે જે આ આકૃતિ ડ્રો કરેલી આનું તમને C1 C2 અને C3ની શ્રેણી જોડાનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળી ગયું, C' બરાબર 10/3 માઇક્રોફેરેડ. એટલે આ લઈ લીધું આપણે બરાબર. એને સમાંતરમાં C4 છે અને તે સાથે 500 વોલ્ટની પેલી બેટરીનું સપ્લાય છે જ. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે બરાબર, અહીંયા જંક્શન બને છે ને, એટલે આ કેપેસિટરના આ બે છેડાની વચ્ચે કેપેસિટરના આ બે છેડાની વચ્ચે શું છે, આ 500 વોલ્ટ છે બરાબર છે. એટલે આ બેનું સમાંતરમાં જોડાણ છે. હવે એટલે આપણે લખીએ C' અને C4 સમાંતરમાં જોડાણ હોવાને કારણે તેનું સમતુલ્ય કેપેસિટન્સ. આ સમાંતર જોડાણ માટેનું સૂત્ર શું આવે, C ઇઝ ઇક્વલ ટુ C' પ્લસ C4. હવે C' ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે, 10/3 વત્તા 10 બરાબર, લસા લઈ લે બરાબર, 10 તાલી 30, 30 ને 10 40, 40/3 માઇક્રોફેરેડ બરાબર છે. એટલે તમને સૌથી પહેલી વસ્તુ કે આ બે કેપેસિટરને બદલે તમારે બરાબર સમતુલ્ય કેપેસિટન્સ મૂકવું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું શું તમને ખ્યાલ આવે છે કે આ બધા જે 4 કેપેસિટર છે બરાબર, 3 શ્રેણીમાં એક સમાંતરમાં, બધાને બદલે એક સમતુલ્ય કેપેસિટન્સ મૂકવું હોય તમે C બરાબર કેટલું મૂકશો, 40/3 માઇક્રોફેરેડ બરાબર. એટલે આપણા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો બરાબર. એટલે આપણે આ વિભાગીય આપણે કરી નાખ્યો બરાબર. હવે ત્યાર પછીની વાત કરીએ. જો હવે બહુ મહત્વનું છે કે અત્યારે આપણી પાસે બરાબર આ C4 અને C' છે અને એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વિદ્યાર્થી મિત્રો, આટલો જ આવે, 500 વોલ્ટ આવે બરાબર. તો આપણે સૌથી પહેલાં શું કરીએ તે કે C4 અને C' પણ આપણે વિદ્યુતભાર શોધીએ બરાબર. આપણે ખબર છે કે જ્યારે સમાંતર કેપેસિટરનું જોડાણ, વિદ્યાર્થી મિત્રો થિયરી બરાબર યાદ કરજો. જો કેપેસિટર સમાંતર જોડાણ હોય ને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન રહે 500 વોલ્ટ, પણ આના પરનો બરાબર અને આના પરનો Q4 આ બંને ઉપરનો વિદ્યુતભાર કેવો આવે, અલગ અલગ આવે. એટલે આપણે લખીએ કે Q/C' કે પછી Q4/C4 નો ગુણોત્તર બરાબર, વોલ્ટ આવે V વોલ્ટ એટલે 500 વોલ્ટ આવ્યો. વિદ્યાર્થી મિત્રો ખબર છે ને આ સૂત્ર એકચ્યુઅલી C ઇઝ ઇક્વલ ટુ Q/V આવે બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ શું આવશે, Q/C આવશે. તો એ પ્રમાણે
અહીંયા વી કેવું છે આ સ્ટેપ માટે, આ સમાંતર જોડા માટે વી કેવું છે, અચળ છે 500 વોલ્ટ, એટલે લખી કાઢ્યું બરાબર. ક્યુ બાય સીનો ગુણોત્તર આનો લે તો શું આવશે, ક્યુ ડેશ બાય સી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફોર બાય સી ફોર ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પહેલાં આપણે જે પેલા આગળ જે સૂત્ર જોયું ને કે ક્યુ ડેશ બાય સી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફોરના છેદમાં સી ફોર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 400 કેટલા છે 500 વોલ્ટ છે બરાબર. તો હવે આપણે શું કરીએ, સૌથી પહેલાં આ બેની સરખામણી કરીએ કે ક્યુ ફોરના છેદમાં સી ફોર ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ. હવે સી ફોર તો મને ખબર જ છે બરાબર, આપણી પાસે સી ફોર એ કેટલા છે 10 માઇક્રોફેરાડે, એટલે આપણે સી ફોરના બદલે આપણે લખીએ 10 માઇક્રોફેરાડે, પણ માઇક્રો છે એટલે આપણે કન્વર્ટ કરીએ એમ કેસ 10⁻⁻6 ફેરાડે, એટલે તમને ક્યુ ફોરની વેલ્યુ મળશે 5 મલ્ટીપ્લાઈડ બાય બરાબર આ છે 10 ની 3 ઘાત -6 ઘાત એટલે -6 + 3 એટલે કેટલા થશે 10⁻³ કુલમ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીની વાત કરીએ આની જો કે ક્યુ ડેશ બાય સી ડેશ એના બરાબર પણ 500 વોલ્ટ થાય. પણ વિદ્યાર્થી મિત્રો એના પહેલાં વાત કરીએ આપણે કે આપણને ક્યુ ડેશ કેવી રીતે મળેલું. આપણે ખબર હતી કે C1 C2 અને C3 નું આ શ્રેણી જોડાણ હતું, આ C1 C2 C3 નું શ્રેણી જોડાણ હતું અને તેનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ મેળવેલો બરાબર. એટલે આ સી ડેશ એ શું છે, C1 C2 અને C3 નું શ્રેણી જોડાણ છે બરાબર. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે કે શ્રેણી જોડાણમાં શું થાય કે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાં તફાવત બધા કેપેસિટર પણ અલગ થઈ જાય, પણ શ્રેણી જોડાણમાં બધા કેપેસિટર પણ વિદ્યુતભાર કેવો રહે, એક સરખો રહે. આનો પણ C1 પર પણ Q માઇનસ Q, આનો પર પણ પ્લસ Q માઇનસ Q, આના પર પણ પ્લસ Q માઇનસ Q. એટલે શું થાય ખબર, શ્રેણી જોડાણમાં જેટલા બી કેપેસિટર હોય બરાબર એના પરનો વિદ્યુતભાર બદલાતો નથી. હવે બીજી બી એક વાત સમજો, જો આનું શ્રેણી જોડાણનું તમે સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ મેળવેલું ને તો એના પર પણનો વિદ્યુતભાર પણ કેટલો રહે, એક સમાન જ રહે બરાબર. એટલે કે આના પર આલોકના પર વહેંચાયેલો વિદ્યુતભાર Q પ્લસ Q માઇનસ Q, તો આ સમતુલ્ય કેપેસિટન્સ પર પણ કેટલો આવે, પ્લસ Q માઇનસ Q જ આવે બરાબર છે. હવે આના ઉલટું જાઓ, જો આપણે શું કરીશું પહેલાં ખબર, સી ડેશ પરનો વિદ્યુતભાર શોધીશું. આપણી પાસે સૂત્ર છે ને કે ક્યુ ડેશ અપોન સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ, એટલે ક્યુ ડેશ અપોન સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ છે. તેના પછી આપણે ક્યુ ડેશ શોધી કાઢીએ કે ક્યુ ડેશ બરાબર કેટલા આવશે 500. હવે સી ડેશની વેલ્યુ આપણે કેટલી શોધેલી 40/3 માઇક્રોફેરાડે, એટલે એને ફેરાડેમાં કન્વર્ટ કરો એટલે 10⁻⁻6 બરાબર. અને શોર્ટ આઉટ કરશો તો તમને ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ મળશે 1.7 મલ્ટીપ્લાય બાય 10⁻³ કુલમ. આ કોનો આવ્યો જો સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહું તે આ C1 C2 C3 ને સમતુલ્ય જે કેપેસિટન્સ હતો એના પરનો વિદ્યુતભાર કેટલો આવ્યો, ક્યુ ડેશ આટલો આવ્યો. પણ મેં પહેલે જ કહું ને કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનો જેટલો વિદ્યુતભાર હોય એટલો શ્રેણી જોડાણમાં રહેલા પ્રત્યેક કેપેસિટર પરનો પણ હોય. એટલે જો આનો ક્યુ ડેશ આવે ક્યુ ડેશ તો પછી Q1 Q2 Q3 બરાબર એના પરનો પણ એ વિદ્યુતભાર કેટલો હોય જેટલો સી ડેશ પર, એટલે કે ક્યુ ડેશ જેટલો, એટલે કેટલો આવે 1.7 મલ્ટીપ્લાય બાય 10⁻³ વિદ્યાર્થી મિત્રો, આટલું તમે ફરીને રિપીટ કરીને જોજો, કારણ કે આ બરાબર સમજવાનું છે તમારે બરાબર. આના જે લોજિક છે, આના જે ફંડા છે એ તમારે પરફેક્ટલી સમજવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આમાં જ તમારી થોડી ગડબડ કદાચ થઈ શકે. કોન્સેપ્ટ ક્લિયર હશે તો બિલકુલ વાંધો નહીં આવશે, પણ કોન્સેપ્ટ મેઇન તમે પરફેક્ટ ક્લિયર કરજો.